હેલો મિત્રો, તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો આ છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રથમ પરીક્ષા, બરાબર। તો આપણે જોઈશું આનું સોલ્યુશન। તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? તો છૂટક ભાવ। સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તો ગુણોત્તર મધ્યક। નેક્સ્ટ જોઈએ, એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે તો ભાવ સૂચકાંક કેટલો થાય? તો 550। નેક્સ્ટ, જો આધાર વર્ષ 2023ના સાપેક્ષમાં વર્ષ 2024માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2024 માટે ભાવનો સૂચકાંક કેટલો થાય? તો 133.33। પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુના ભાવ સાપેક્ષ P1/P0 અને ખર્ચનો ક્યારે આભાર આપવામાં આવે છે? તો P0Q1। સહસંબંધક R નો વિસ્તાર શું છે? તો ઓપ્શન A, બરાબર। કાર્લ પિયર્સના સહસંબંધક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? તો આ આન્સર આવશે, બરાબર ને। જો R બરાબર આ અને R બરાબર આ, તો કિંમત કેટલી થાય? તો 0.5। પ્રશ્ન નંબર 9, ક્રમાંક સંબંધીની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતમાં R બરાબર RY હોય તો R ની કિંમત શું થશે? તો 1। ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલના ક્રમાંકો તફાવત કેટલા થાય? તો 0। નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? તો ન્યૂનતમ વર્ગોની રીત। નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? તો x બાર અને y બાર। x ની y પર નિયત સંબંધ રેખા કિસ્સામાં અનુમાનિત ત્રુટિ E શું થાય છે? તો y અને y બાર, બરાબર ને। બે ચલ વચ્ચેના નિયત સંબંધમાં અભ્યાસમાં નિશ્ચયાંક તો આંક કેટલો? તો સહસંબંધકનો। R બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય? તો 64%। હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો એ યાદચ્છિક। સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો? તો T। જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2024 સુધીની સામયિક શ્રેણીમાં મેળવેલ વલણનું સમીકરણ y બાર બરાબર 30.1 અને 1.5 T હોય તો એપ્રિલ 2024 માટે વલણની કિંમત 36.1। સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે? તો યાદચ્છિક ઘટક। વલણ શોધવાની કઈ રીત ટૂંકા ગાળાની પરિવર્તન પામતી વધઘટતો ચલિત સરેરાશની રીત। તો આધાર વર્ષ એટલે શું? બરાબર, જૂનીનું સૂચકાંક। ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા માટે કયો સૂચકાંક? તો એમાં આન્સર આવશે, બરાબર ને। તો વિકર્ણ આકૃતિનો મુખ્ય મર્યાદા શું છે? તો ધનિષ્ઠતાનું ચોક્કસ માપ મળતું નથી, બરાબર। નેક્સ્ટ, જો સહવિચારણનું મૂલ્ય 3 ઋણ હોય તો સહસંબંધક R નું ચિહ્ન તો ઋણ હોય। સુરેખ નિયત સંબંધ મોડેલ ઉપર જણાવો? y બરાબર a+b x+5। નિયત સંબંધ શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? તો માપશેષ પરિવર્તીય, ઓકે, એક સ્કેલ પરિવર્તીય। જો કોઈ નિર્દેશ બિંદુ અન્વયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થાય? તો 0। સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે વિવિધ લક્ષણોનો અનુભવ મેળવવાની પદ્ધતિ, બરાબર। એક વર્ષથી ઓછા સમયનું પુનરાવર્તન થતી વિવિધ ઘટનાઓ કયા ઘટક પર અસર કરે છે? તો મોસમી। સામયિક શ્રેણીના કયા ઘટકો લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે? તો મોસમી ઘટક, છેડીય ઘટક અને અનિશ્ચિત, બરાબર। વર્ષ 2022-23ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમ આવે એટલા અને એટલા, બરાબર ને। મિત્રો, આ પ્રમાણે આન્સર આપેલા છે, એ પ્રમાણે તમે જોઈ, ઓકે મિત્રો। તો આ પ્રથમ પરીક્ષાનું પેપર છે। આ 33માં જવાબ આવશે, 34માં આ, 35માં E=-1, 36માં SX=5, ઓકે। 37માં જોઈ લેજો તમે, 40માં પ્રશ્ન 42, ઓકે।
તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, અને બીજા બધા જ પેપરનું સોલ્યુશન તમને આ ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, મળીશું આપણે આગલા વિડીયોમાં.